નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવું પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસા વિશે અભ્યાસ કરવાનો છે। આ પ્રકરણ આપણને બોર્ડની પરીક્ષાની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ તો 3 ગુણનો પ્રશ્ન આની અંદરથી પ્લસ એની સાથે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ખરા ખોટા, ખાલી જગ્યા, વિકલ્પ, જોડકું આવા સ્વરૂપે પૂછાય છે। એટલે આમાંથી આપણે મોસ્ટ ઓફલી 3 ગુણના જે મહત્ત્વના પ્રશ્નો નીકળે છે એનો અભ્યાસ કરવાનો છે, સાથે સાથે કેટલાક શોર્ટ પ્રશ્નોનો પણ અભ્યાસ કરવાનો છે। હવે અહીંયા જુઓ તમે, પાઠના નામ વાહિજત્ય ભારતનો સાહિત્યિક વારસો, આપણી જોડે જે સાહિત્ય છે પ્રાચીનથી લઈ અને અત્યાર સુધી આધુનિક યુગની અંદર ભારત પાસે અઢળક સાહિત્યની રચના થયેલી છે અને ભારતની અંદર આવું અઢળક સાહિત્ય છે। આ સાહિત્યનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે, પણ આપણા મનની અંદર આવો પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ સાહિત્ય આવ્યું ક્યાંથી, એનો ઉદ્ભવ કેવી રીતે થયો છે ને? આપણી જોડે પુસ્તકો છે, એની અંદર ગ્રંથો છે, એની અંદર આપણે ઘણું બધું આપણે વાંચીએ છીએ, લખીએ છીએ, પણ એની અંદર આવ્યું ક્યાંથી, એ ઉદ્ભવ્યું ક્યાંથી? તો આપણે થોડાક અગાઉની દ્રષ્ટિએ જોઈએ તો પ્રાચીન સમયની અંદર જ્યારે માનવી, આપણને બધાને ખબર છે કે જંગલી અવસ્થામાં જીવતો હતો, ત્યાંથી શરૂ કરી આજ દિન સુધી એણે જુદી જુદી પ્રતિક્રિયાઓ એના જીવનની અંદર આવેલી છે અને એની અંદરથી આ સાહિત્યનો ઉદ્ભવ થયો। કેવી રીતે? તો પ્રથમ આપણે જોઈએ તો શરૂઆતમાં માનવી હાવભાવનો ઉપયોગ કરતો, હાવભાવથી ઉપયોગ કરતો, એના પછી એને સંકેતો આપવાનું શરૂ કર્યું। શું કર્યું? સંકેત એટલે કોઈ નિશાની, ચિહ્ન આપવાનું શરૂ કર્યું। એમાંથી થોડાક આગળ વધીએ એટલે એણે ચિત્રો દોરવાની શરૂઆત કરી, ચિત્રો લખી અને બીજાને સમજાવતો। પહેલાં શું કર્યું? એને હાવભાવથી બીજા લોકોને સમજાવતા, એના પછી સંકેત આપવાનું એને થોડોક એની અંદર પ્રગતિ થઈ એટલે સંકેત આપવાની શરૂઆત કરી। એનાથી થોડાક આગળ જઈએ એટલે એને ચિત્રો દોરીને બીજા વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કર્યો છે। એના પછી થોડાક આગળ જઈએ તો આ ચિત્રોમાંથી એની અંદર ધ્વનિનો વિકાસ થયો। ધ્વનિ એટલે બોલી કહેવાય, જેને આપણે બોલી કહીએ છીએ ને, ધ્વનિનો વિકાસ થયો અને ધ્વનિમાંથી શું ઉદ્ભવ્યું? બોલી। આ બોલી ઉદ્ભવ્યા પછી બોલીના કારણે લિપિનો વિકાસ થયો છે। લિપિ એટલે તો ખબર છે ને, આપણે પ્રાચીન સમયની અંદર અગાઉ આપણે ભણી ગયેલા છીએ। સમ્રાટ અશોક એને બ્રાહ્મી લિપિની શરૂઆત કરી, આ સિવાય દેવનાગરી લિપિ છે, આવી ઘણી બધી લિપિઓ, જુદી જુદી ભાષાઓની અંદર, જુદી જુદી લિપિઓની અંદર ઘણા બધા શાસકોએ પોતાનું સાહિત્ય પ્રગટ કરેલું છે। પોતાના દ્વારા ઘણા બધા ઋષિઓએ, વિદ્વાનોએ ઉપદેશો આપેલા છે। એટલે શું છે, અહીંયા આપણે આ એક આખી પદ્ધતિ યાદ રાખવાની છે અને લિપિના અંતે આવે છે ભાષા, અને આ ભાષાના અંતે શું આપણને મળેલું છે? આ આપણું સાહિત્ય। એટલે યાદ રાખવાનું છે, શરૂઆતમાં માનવીએ હાવભાવનો ઉપયોગ કર્યો, એના પછી એને સંકેતનો ઉપયોગ કર્યો, એના પછી એને ચિત્રોનો ઉપયોગ કર્યો, એના પછી એને ધ્વનિનો ઉપયોગ કર્યો, એના પછી એને બોલીનો ઉપયોગ કર્યો, એના પછી લિપિ આવી, લિપિના અંતે શું આવ્યું? ભાષા, અને આ ભાષાના અંતે આપણને શું મળેલું છે? સાહિત્ય। આટલી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી આપણને આ અઢળક સાહિત્ય મળેલું છે અને આ સાહિત્ય જુદા જુદા સમયે, જે સમયે લખાયું એ જુદા જુદા પ્રકારે આપણને જોવા મળે છે। તો એમાંથી આપણે અહીંયા શરૂઆત કરવાની છે પ્રાચીન સાહિત્યની। શેની છે? પ્રાચીન સાહિત્યની। પહેલો પોઈન્ટ આપણો આવે છે ભાઈ પ્રાચીન સાહિત્ય। તો પ્રાચીન સાહિત્ય છે એ 2 ભાગની અંદર વિભાજિત છે। પહેલો ભાગ છે એ વૈદિક સાહિત્ય છે અને બીજો સાહિત્ય છે એ પ્રશિષ્ટ સાહિત્ય છે। યાદ રાખજો, પ્રાચીન સાહિત્ય કેટલા ભાગની અંદર વિભાજિત છે? 2 ભાગની અંદર। કેટલા? 2 ભાગની અંદર। કયા 2 ભાગ છે? તો પહેલો ભાગ છે વૈદિક સાહિત્ય, બીજો ભાગ છે પ્રશિષ્ટ સાહિત્ય। આ ઉપરાંત એક ત્રીજું સાહિત્ય પણ પ્રાચીન સમયની અંદર લખાણું હતું, જેને આપણે લોક સાહિત્ય કહીએ છીએ। શું કહીએ છીએ? લોક સાહિત્ય। એટલે યાદ રાખજો, પ્રાચીન સાહિત્ય, વૈદિક, પ્રશિષ્ટ અને લોક સાહિત્ય આવા સ્વરૂપે આપણને જોવા મળે છે। પણ ટૂંકમાં આપણે યાદ શું રાખવાનું છે કે પ્રાચીન સાહિત્ય ભાઈ કેટલા ભાગની અંદર વિભાજિત છે? તો કે 2 ભાગ। કયો? તો કે વૈદિક અને પ્રશિષ્ટ સાહિત્ય। એમાંથી આપણે આ વૈદિક સાહિત્યને વિશેષ યાદ રાખવાનું થશે। ક્લિયર? હવે જોઈએ આપણે ભાષા અને સાહિત્ય।
આ ભાષા અને સાહિત્યનું શું મહત્ત્વ છે? તો આપણી દરેક ક્રિયાઓ છે ભાષા દ્વારા જ અભિવ્યક્ત થાય છે ને. આપણે કોઈને બોલીએ છીએ, હું અત્યારે બોલું છું, તમે લોકો સમજો છો, તો એ અભિવ્યક્ત કરવાની ક્રિયાઓ શેના કારણે થઈ? આ ભાષાના કારણે. અને ભાષામાંથી શું સર્જન થયું છે? આપણા સાહિત્યનું. એટલે યાદ રાખજો, માનવીની જે અભિવ્યક્ત કરવાની રીત છે, બીજાને જે રજૂઆત કરવી છે કે ભાઈ મારે આ જોઈએ છે, દુકાને જઈએ કે ભાઈ પુસ્તક જોઈએ છે, તો અભિવ્યક્ત કરવા માટે આપણે બોલીનો ઉપયોગ કરીએ છીએ, ભાષાનો ઉપયોગ કરીએ છીએ. તો માનવીને અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની, એટલે સામેવાળો વ્યક્તિ ઝીલે છે, ઝીલે એટલે એને ખબર પડે છે કે ભાઈ આને આ વસ્તુ જોઈએ છે. એટલે અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની તક આપણને કોને પૂરી પાડેલી છે? ભાષાએ. યાદ રાખજો, ભાષાનું આપણા જીવનની અંદર શું મહત્ત્વ છે? તો એક ગુણનો નાનો એવો શોર્ટ પ્રશ્ન પૂછાય કે માનવીને અભિવ્યક્ત અને ઝીલવાની તક કોને પૂરી પાડેલી છે? તો શું આવશે એની અંદર? ભાષા. વૈદિક પ્રાચીન સાહિત્ય કેટલા ભાગની અંદર વિભાજિત છે? બે. એક છે વૈદિક અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. ક્લિયર? હવે આ બધી ભાષાઓની અંદર અહીંયા આપણને તો ખબર પડી કે ભાઈ ભાષા છે, ભાષાથી આપણું સાહિત્યનું સર્જન થયું છે. પણ બધી ભાષાઓમાં સૌથી શ્રેષ્ઠ ભાષા અથવા બધી ભાષાઓની જનેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? સંસ્કૃત ભાષાને. કેમ? કારણ કે સૌથી વધારે સંસ્કૃત ભાષાનો, જો કે અત્યારે આધુનિક યુગની અંદર આપણે સંસ્કૃત ભાષાને ઓછી માત્રામાં જોઈએ છીએ. ક્યાંક હોમ હવન યજ્ઞ થતો હોય તો એવી જગ્યાએ મંત્રોના ઉચ્ચારણ સ્વરૂપે આપણે જોઈએ છીએ. એટલે સંસ્કૃત ભાષા છે ને એ ઓછી જોવા મળે છે કોમ્પ્યુટર અથવા આધુનિક યુગની અંદર. બાકી પ્રાચીન સમયની અંદર તમે જાઓ તો મોટા ભાગની જે ભાષાઓ છે એમાં સૌથી વધારે સાહિત્ય જો રચાણું હોય ને તો એ સંસ્કૃત ભાષાની અંદર છે. એટલે સંસ્કૃત ભાષાને બધી ભાષાઓની માતા તરીકે અથવા જનની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંસ્કૃત ભાષા ધર્મની ભાષા તરીકે, તત્વજ્ઞાનની ભાષા તરીકે અને જ્ઞાનની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એટલે યાદ રાખવાનું શું થશે? આપણે એક પાછો અહીંયા નવો પ્રશ્ન નીકળ્યો ભાઈ કે ભાઈ ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાનની ભાષા તરીકે કઈ ભાષા ઓળખાય છે? તો શું આવશે એની અંદર? સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષાને કેવી ભાષા તરીકે ઓળખવામાં આવે છે? તો બધી ભાષાઓની માતા તરીકે. આ ઉપરાંત સંસ્કૃત ભાષાનું હજી એક વધારાનું મહત્ત્વ તો શું છે? તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને ઋષિમુનિઓની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ઉપરાંત તેને વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? એટલે યાદ શું રાખવાનું છે? આર્ય, ઋષિ અને વિદ્વાન. એવી રીતે ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન. આવી રીતે આ બે પ્રશ્ન શોર્ટની અંદર આપણને પૂછાઈ શકે છે. એટલે આપણે યાદ શું રાખવાનું છે કે ભાઈ સંસ્કૃત ભાષા તો કે ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાનની ભાષા છે. સંસ્કૃત ભાષા આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખાય છે. ક્લિયર? આ હતું આપણું પ્રાચીન સાહિત્ય. હવે આ પ્રાચીન સાહિત્યની અંદર મહાન વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા છે. કોણ થઈ ગયું? મહાન વ્યાકરણ શાસ્ત્રી. આપણે બધાએ બહુ એમનું નામ સાંભળેલું છે. શું નામ છે એમનું? મહર્ષિ પાણિની. શું નામ છે એમનું? મહર્ષિ પાણિની. એટલે યાદ રાખજો, સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી તરીકે કોણ ઓળખાય છે? તો શું આવશે? મહર્ષિ પાણિની. અને મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાની અંદર એક ગ્રંથની રચના કરેલી છે જેનું નામ છે અષ્ટાધ્યાયી. શું નામ છે એનું? અષ્ટાધ્યાયી. આ સંસ્કૃત ભાષાનો મહાન ગ્રંથ તરીકે અથવા સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી, મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિની દ્વારા રચિત છે, જેની રચના એમણે ઈસવીસન પૂર્વે 4થી સદીની અંદર કરેલી છે. ક્યારે કરી? ઈસવીસન પૂર્વે 4થી સદીની અંદર. એટલે આ એક ગુણની અંદર બહુ અતિ મહત્ત્વનો પ્રશ્ન છે. શોર્ટ જોડકાની અંદર ખરા ખોટા વિકલ્પ કે એક ગુણની અંદર આપણને પૂછાઈ શકે છે. એટલે યાદ રાખજો, મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષાની અંદર કયો ગ્રંથ લખેલો છે? તો કે અષ્ટાધ્યાયી. ક્યારે લખેલો છે? ઈસવીસન પૂર્વેની 4થી સદીની અંદર. ક્લિયર? હજી એક વખત આપણી આ જે પ્રસ્તાવના છે એને આપણે જોઈ લઈએ. તો કે પ્રાચીન ભારતનું સાહિત્યનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો કે હાવભાવ, સંકેતો, ચિત્રો, ધ્વનિ, બોલી, લિપિ, ભાષા અને એના અંતે આપણને શું મળેલું છે? સાહિત્ય. હજી ફરી વખત કહું છું, સાહિત્યનો ઉદ્ભવ આપણને અથવા સાહિત્ય ક્યાંથી મળ્યું, કેવી રીતે મળ્યું? તો કે હાવભાવ, સંકેત, ચિત્રો, ધ્વનિ, બોલી, લિપિ અને ભાષા, એના અંતે આપણને શું મળેલું છે? સાહિત્ય. હવે આ સાહિત્ય ઘણી બધી જે સમય આવ્યો એ સમયે લખાણું છે,
પ્રાચીન સમય, મધ્યયુગ સમય અને આધુનિક યુગની અંદર પણ આપણને આ સાહિત્ય જોવા મળે છે. જેમાંનું આપણે પ્રાચીન સાહિત્ય જોઈએ પહેલાં, તો કે પ્રાચીન સાહિત્ય છે એ બે ભાગની અંદર વિભાજિત છે. એક પ્રશિષ્ટ સાહિત્ય અને બીજું છે વૈદિક સાહિત્ય. આ ઉપરાંત પ્રાચીન સમયની અંદર એક બીજું સાહિત્ય પણ રચાણેલું છે, જેનો આપણા ચોપડીની અંદર ઉલ્લેખ નથી, પણ યાદ રાખવાનું કયું છે, લોક સાહિત્ય. વૈદિક સાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય આ પ્રાચીન સાહિત્યના ભાગ છે, જેની અંદર આપણે ભાષા અને સાહિત્યનું મહત્ત્વ જોઈએ તો ભાષાનું મહત્ત્વ આપણા જીવનની અંદર શું છે, તો કે અભિવ્યક્ત કરવી અને ઝીલવાની તક આ કોણે આપેલી છે આપણને, ભાષાએ. અને સંસ્કૃત ભાષાની અંદર ઘણું બધું સાહિત્ય રચાણેલું છે, એટલે સંસ્કૃત ભાષાને બધી ભાષાઓની જનેતા તરીકે અથવા સૌથી પ્રાચીન ભાષા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જે સંસ્કૃત ભાષા છે એને ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાનની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. એને આર્યની ભાષા, ઋષિ મુનિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંસ્કૃત ભાષાની અંદર મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિનીએ એક ગ્રંથની રચના કરેલી છે, જેનું નામ છે અષ્ટાધ્યાયી. એની રચના એમણે ક્યારે કરેલી છે, ઈસવીસન પૂર્વે 4th સદીની અંદર. ક્યારે, ઈસવીસન પૂર્વે 4th સદીની અંદર. ક્લિયર. પ્રસ્તાવના પછી આ ચેપ્ટરનો અતિ મહત્વનો પ્રશ્ન 3 ગુણની અંદર પણ પૂછાય અને મોટા પ્રશ્નોની અંદર પણ પૂછાઈ શકે એવો મોટો પ્રશ્ન છે. આપણે ટોપિક પ્રમાણે જ હાલીએ તો આપણે આવે છે વૈદિક સાહિત્ય. તો અહીંયા પ્રશ્ન એવી રીતનો નીકળે છે કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. પ્રસ્તાવના આપણને યાદ આવી જોઈએ કે ભાઈ પ્રાચીન ભારતનું સાહિત્ય છે કેટલા ભાગની અંદર વિભાજિત છે, 2. એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. આ સિવાય પણ એક સાહિત્ય હતું લોક સાહિત્ય. તો એમાંથી આપણે પહેલો શું જોવાનું છે, વૈદિક સાહિત્ય. તો અહીંયા આપણો પ્રશ્ન નીકળ્યો કે ભાઈ વૈદિક સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન ભારતની અંદર જે સાહિત્ય રચાણું છે એની અંદર જે વૈદિક સાહિત્ય એની આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો ભાઈ વૈદિક સાહિત્યની અંદર પહેલાં તો સમાવેશ શેનો થાય, આપણે એની અંદર માહિતી શેની આપવાની થાય, તો કે વૈદિક સાહિત્યની અંદર 4 વેદોનો સમાવેશ થાય. કયા કયા 4 વેદ છે એ પાછી ખબર હોવી જોઈએ, તો કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આવા 4 વેદોની માહિતી એની અંદર આપવાની થાય. એટલે યાદ રાખજો, પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્યની અંદર 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એની અંદર એટલે કે વૈદિક સાહિત્યની અંદર બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પણ આપણે આટલી ડિટેલ આ પ્રશ્નના જવાબની અંદર આપવી પડે કે ભાઈ વૈદિક સાહિત્યની અંદર 4 વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગ આટલાની માહિતી આપણી જોડે હોવી જોઈએ, જેથી કરી આપણા પ્રશ્નની બરોબર ડિટેલ અથવા આપણો જે ઉત્તર છે એ વ્યવસ્થિત આવી જાય. એટલે આપણે જોઈએ છીએ તો કે પહેલાં આપણે જોવાના છે 4 વેદ. 4 વેદને જોતા પહેલાં એક નાનો એવો પ્રશ્ન આપણી જોડે ઉપસ્થિત થાય, ભાઈ વેદ એટલે શું? તો કે વેદ એટલે શું થશે? જ્ઞાન. વેદનો અર્થ શું થાય છે? જ્ઞાન. અને આપણી ભારતીય વૈદિક પરંપરા પ્રમાણે આ વેદોને અતિ પ્રાચીન અથવા એમને પવિત્ર માનવામાં આવે છે. એની અંદરના જે જ્ઞાન છે, એની અંદરના જે સ્તુતિઓ છે એ આપણે ઘણી બધી યજ્ઞ કે કર્મકાંડ કે ક્રિયાઓની અંદર આપણે એનો ઉપયોગ કરીએ જ છે. તો વેદ એટલે શું થશે? જ્ઞાન. એ આપણી અંદર જ્ઞાન પરસ્તું એક પુસ્તકો છે અથવા જ્ઞાન પરસતા એક ગ્રંથો છે. તો 4 વેદોનો પહેલાં આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલો વેદ કયો હતો? ઋગ્વેદ. તો ઋગ્વેદનો આપણે અભ્યાસ કરીએ. તો ઋગ્વેદ એ પ્રાચીન ભારતીય સાહિત્યમાં સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. યાદ રાખજો, ભારતનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ એટલે શું આવશે? ઋગ્વેદ. અથવા અહીંયા ગ્રંથ શબ્દ ના પૂછાય અને કદાચ એવું પૂછાય કે ભાઈ પુસ્તક, પ્રાચીન ભારતીય અથવા પ્રાચીનતમ પુસ્તક તરીકે કયા પુસ્તકને ઓળખવામાં આવે છે? તો પણ શું આવશે? ઋગ્વેદ. એટલે અહીંયા તમે કન્ફ્યુઝન ન થતા, ગ્રંથ કો કે પુસ્તક કો બંનેનો અર્થ એક જ થાય છે. પણ યાદ રાખવાનું છે, પ્રાચીન ભારતના
વૈદિક સાહિત્યમાં 4 વેદો પૈકીમાં અથવા ભારતના જેટલું પ્રાચીનતમ સાહિત્ય લખાણું છે આ બધા સાહિત્યમાં સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે તો કે ઋગ્વેદ. શું એની અંદર માહિતી છે તો કે ઋગ્વેદની અંદર 1028 જેટલી ઋચાઓ છે. બોલો અહીંયા પાછા કેટલી છે 1028 ઋચાઓ. હવે ઋચાઓ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ ને. તો ઋચાઓનો અર્થ શું થાય છે મંત્ર. શું થાય મંત્ર. મંત્ર આપણે બોલીએ છીએ ને બ્રાહ્મણ કર્મકાંડ કરતા હોય હોમ હવન કરતા હોય એ સમયે જે મંત્ર બોલે છે એવા અહીંયા આ ગ્રંથની અંદર 1028 જેટલા મંત્રો આપેલા છે. કયા ગ્રંથની અંદર ઋગ્વેદની અંદર. અને આ ઋગ્વેદ છે 10 ભાગની અંદર વિભાજિત છે. કેટલા 10. 1028 મંત્રોનો સમૂહ ધરાવતો આ વિશાળ ગ્રંથ ભારતનું સૌથી પ્રાચીન ગ્રંથ છે અને પાછું એ 10 ભાગની અંદર વિભાજિત છે. આ 1028 જે ઋચાઓ છે ને અથવા એને આપણે સરળ ભાષાની અંદર મંત્રો છે ને આ 1028 મંત્રો કોના કોના છે તો એની અંદર દેવોને લગતી કેટલીક સ્તુતિઓ છે. આપણને ખબર છે ભારતીય હિન્દુ પરંપરા પ્રમાણે ભારતની અંદર 33 કરોડ દેવી દેવતાઓ છે. આ દેવો છે અથવા દેવીઓ છે એમને લગતી જે સ્તુતિઓ છે એટલે એમને લગતા જે મંત્રો છે એ આપેલા છે આ 1028ની અંદર. આ ઉપરાંત જે આપણે યજ્ઞ કરીએ છીએ યજ્ઞ પ્રસંગે જે મંત્રોનો ઉચ્ચારણ કરવામાં આવે છે એ મંત્રો આની અંદર આપેલા છે. આ ઉપરાંત ઉષાને સંબોધક કેટલીક મનમોહક સ્તુતિઓ પણ એની અંદર આપેલી છે. ઉષા એટલે જે સવારની અંદર સૂર્યનો જે કિરણો નીકળે છે અથવા સવારનો જે સમય છે એને જે સંબોધીને જે કેટલીક મંત્રોની રચના કરેલી છે એ અતિ મનમોહક છે. પછી એ આપણને સંસ્કૃત આવડતું હોય તો મનમોહક લાગે, નહીંતર આપણને ખબર પડે નહીં. પણ આટલી બધી વિશેષતાઓ ધરાવતું આ ગ્રંથ અથવા આ પુસ્તક ભારતનું સૌથી પ્રાચીનતમ પુસ્તક છે. હવે જો અહીંયા તમને આ 1028 ઋચાઓ છે ને એ વ્યવસ્થિત યાદ રાખજો કે કેટલી ઋચાઓ છે 1028. એ પણ અહીંયા આપણને ઝડપથી મળી જાય એવું જ છે. અહીંયા આપણે ઉલ્લેખ કરીએ છીએ તો 1028 થાય છે, પણ આપણે સરળ ભાષાની અંદર એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ ઋગ્વેદની અંદર ઋચાઓ કેટલી 1028. ઋગ્વેદ કેટલા ભાગની અંદર વિભાજિત તો કે 10 ભાગની અંદર વિભાજિત. આ ઋચાઓની અંદર શું આપેલું છે તો કે દેવોને લગતી કેટલીક સ્તુતિઓ છે, યજ્ઞને લગતી સ્તુતિઓ છે અને ઉષાને મનમોહક કેટલીક સ્તુતિઓ આપેલી છે. આ ઉપરાંત આ ઋગ્વેદ ગ્રંથની અંદર આર્યો જે સપ્તસિંધુની અંદર વસતા હતા, સપ્તસિંધુ પ્રદેશની અંદર જે આર્યો વસતા હતા એમની આર્થિક, ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું વર્ણન આની અંદર કરવામાં આવેલું છે. કઈ પ્રજાનું તો કે આર્ય પ્રજાનું. અને આર્ય પ્રજા ક્યાં વસતી હતી તો કે સપ્તસિંધુ પ્રદેશની અંદર. તો એમની કઈ કઈ પરિસ્થિતિ તો કે આર્થિક, ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ કયા ગ્રંથની અંદર માહિતી છે તો કે ઋગ્વેદની અંદર. હવે આ આર્ય સપ્તસિંધુ આર્થિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય આ પરિસ્થિતિને આપણે શોર્ટમાં યાદ રાખવી હોય ને તો આટલા શબ્દો યાદ રાખવાના થાય. આસ, આધાસારા આટલું યાદ રાખવાનું છે. આસ, આધાસારા શું યાદ રાખવાનું છે? આસ, આધાસારા. આ એટલે તો કે આર્યો, સ એટલે કે સપ્તસિંધુ, આ એટલે કે આર્થિક, ધા એટલે કે ધાર્મિક, સા એટલે કે સામાજિક અને રા એટલે રાજકીય. કયા ગ્રંથની અંદર? ઋગ્વેદની અંદર. કેટલી ઋચાઓ? 1028 ઋચાઓ. કેટલા ભાગની અંદર? 10 ભાગની અંદર. ક્લિયર? કઈ પ્રજા તો કે આર્ય પ્રજા. ક્યાં વસતી હતી તો કે સપ્તસિંધુ પ્રદેશની અંદર. તેમની આર્થિક, ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું વર્ણન પણ કયા વેદની અંદર છે? ઋગ્વેદની અંદર. એટલે ભારતનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ તરીકે કયો છે? ઋગ્વેદ. ક્લિયર? હવે એવી જ રીતે આપણો બીજો વેદ આવે છે સામવેદ. કયો વેદ છે? સામવેદ. તો સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. સંગીતનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો છે? સામવેદ. જો અહીંયા 4 વેદ છે ને આ 4 વેદનું થોડું અથવા પોતપોતાની રીતે અલગ મહત્વ દર્શાવેલું છે.
ઋગ્વેદ કેવો છે? સૌથી પ્રાચીનતમ. એવી રીતે જે સામવેદ ગ્રંથ છે ને એ સંગીતની ગંગોત્રી, કારણ કે સંગીતને લગતી તમામ માહિતી આની અંદરથી ઉપલબ્ધ થાય છે, એટલે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. આ ગ્રંથની અંદર ઋચાઓનું ગાન, એટલે આપણે જોઈએ ને કે ભાઈ ઋગ્વેદની અંદર કેટલી ઋચાઓ હતી, તો કે 1028 ઋચાઓ. આ 1028 જે ઋચાઓ છે તો એને ગાવી કેવી રીતે, એનું ગાન કેવી રીતે કરવું, તો 1028 ઋચાઓનું તમારે જ્ઞાન કરવું હોય અથવા એને ગાવા હોય, દરેક મંત્રનું ઉચ્ચારણ અલગ અલગ લયની અંદર, અલગ અલગ તાલની અંદર થતું હોય છે, તો એનું ગાન કેવી રીતે કરવું, તો એ સામવેદની અંદર એની માહિતી છે. આ ઉપરાંત એની અંદરના જે શ્લોકો છે એને રાગ અને લય સાથે ગાવા માટેની પદ્ધતિ પણ એની અંદર આપેલી છે. ક્લિયર? એટલે યાદ શું રાખવાનું કે સામવેદ એ સંગીતને લગતો ગ્રંથ છે, એટલે એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર ઋગ્વેદની 1028 ઋચાઓનું જ્ઞાન કેવી રીતે કરવું, એની અંદરના જે શ્લોકો છે એને કયા રાગે અને કયા લય સાથે ગાવા, એનું પણ એની અંદર માહિતી આપેલી છે. એટલે સામવેદની આપણી ડિટેલ ક્લિયર થઈ ગઈ. હવે એવી જ રીતે ત્રીજો વેદ છે યજુર્વેદ. કયો વેદ છે? યજુર્વેદ. તો આ યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. કયો વેદ? યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. અને યજુર્વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપની અંદર રૂપાંતર થયેલો છે. એની અંદર કેટલાક કાવ્ય એટલે કેટલાક શ્લોકો પણ છે અને કેટલીક માહિતી અથવા જેને આપણે વાર્તાઓ કહી છે એ સ્વરૂપે આપણને જોવા મળે છે. એટલે ગદ્ય અને પદ્ય સ્વરૂપે કયો ગ્રંથ જોવા મળે છે? યજુર્વેદ. યજુર્વેદને કેવો વેદ તરીકે ઓળખવામાં આવે છે? યજ્ઞનો વેદ. યજ્ઞ વખતે આપણે જે મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું જે વર્ણન કરવું હોય, કઈ વિધિ ક્યાં વાપરવી, કેવી રીતની વાપરવી, કયો મંત્ર ઉચ્ચારણ કરવો, એની અંદર કેવા પ્રકારની ક્રિયાઓ કરવી, એનો ઉલ્લેખ શેની અંદર જોવા મળે છે? યજુર્વેદની અંદર. ક્લિયર? એટલે આને કયા વેદ તરીકે? તો કે યજ્ઞના વેદ તરીકે. આની અંદર સંગીતની માહિતી છે એટલે સંગીતની ગંગોત્રી. આ સૌથી પ્રાચીન અથવા સૌથી પ્રથમ લખાણેલું પુસ્તક છે એટલે પ્રાચીનતમ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે છેલ્લો વેદ છે આપણો અથર્વવેદ. 4 વેદો પૈકીનો આપણો છેલ્લો વેદ છે અથર્વવેદ. તો અથર્વવેદને કર્મકાંડ અને સંસ્કારોના વેદ તરીકે ઓળખવામાં આવે છે. અથવા અથર્વવેદની અંદર શેની માહિતી છે? તો કે કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન આ અથર્વવેદની અંદર આપેલું છે. બહુ જ નાની નાની ડિટેલો છે. 1 ગુણની અંદર પણ વિશેષ પૂછાય છે અને 3 ગુણની અંદર પણ પ્રશ્ન પૂછાય છે. એટલે આપણને જો અહીંયા પાછો એક અલગથી પ્રશ્ન નીકળે છે. અહીંયા આપણે કીધું ને કે ભાઈ વૈદિક સાહિત્યનો પરિચય આપો. આવી રીતે આ જ પ્રશ્ન આટલી જ ડિટેલની અંદર માત્ર આટલી જ ડિટેલ આપણે આપવાની થાય એવો પ્રશ્ન પૂછાય, પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વેદોનો પરિચય આપો. તો આપણે આ 4 વેદ છે, 4 વેદની આપણી પાસે માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ. પણ આપણે અહીંયા શું લોંગ પ્રશ્ન જોઈએ છે કે વૈદિક સાહિત્યનો અહીંયા આપણે પરિચય મેળવવો છો. વૈદિક સાહિત્યની અંદર 4 વેદ તો આવે જ છે. આ ઉપરાંત એની અંદર બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગોનો સમાવેશ થાય છે. એમાંના આપણે 4 વેદ જોયા. હજી ફરી વખત જોઈ લો તો કે વેદ એટલે જ્ઞાન. એમાંનો પ્રાચીન ગ્રંથ કયો છે? ઋગ્વેદ. શું માહિતી છે? 1028 ઋચાઓ છે, 10 ભાગની અંદર વિભાજિત થયેલો છે, દેવોની સ્તુતિઓ છે, યજ્ઞ પ્રસંગોનું વર્ણન છે, ઉષાને સંબોધક કેટલીક મનમોહક સ્તુતિઓ પણ શેની અંદર છે? ઋગ્વેદની અંદર. આ ઉપરાંત ઋગ્વેદની અંદર આધાસારા આની પણ માહિતી આપેલી છે. આધાસારાની માહિતી એટલે શું થશે? આર્યો જે સપ્તસિંધુની અંદર વસતા હતા એમની આર્થિક, ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું વર્ણન શેની અંદર જોવા મળે છે? ઋગ્વેદની અંદર. એવી જ રીતે આપણો બીજો વેદ હતો સામવેદ. તો કે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર ઋચાઓનું ગાન કેવી રીતે કરવું એની માહિતી છે. આ ઉપરાંત શ્લોક કયા રાગ અને કયા લય સાથે ગાવા એની માહિતી પણ સામવેદની અંદર આપેલી છે. આ ઉપરાંત હવે આવે છે યજુર્વેદ. તો કે યજુર્વેદને યજ્ઞનો વેદ તરીકે ઓળખવામાં આવે છે. આ વેદ છે એ ગદ્ય અને પદ્ય પાઠ સ્વરૂપે અને કાવ્ય સ્વરૂપે પણ જોવા મળે છે. એની અંદર યજ્ઞ સમયના જે મંત્રો છે, જે ક્રિયાઓ છે, જે વિધિઓ છે એનું વર્ણન આની અંદર જોવા મળે છે. અને છેલ્લો વેદ હતો આપણો અથર્વવેદ.
વેદ, તો કે અથર્વવેદને કર્મકાંડ અને સંસ્કારોના વેદ તરીકે અથવા કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કયા વેદની અંદર છે? અથર્વવેદ. ક્લિયર. હવે આપણે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગોનો અભ્યાસ કરવાનો રહેશે. તો હવે આપણે ઉપનિષદો જોઈએ. વૈદિક સાહિત્યની અંદર ઉપનિષદોનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો કે ઉપનિષદોનો અંદર શું આપેલું છે અથવા ઉપનિષદની અંદર કઈ કઈ વિગતો આપેલી છે? તો કે ઉપનિષદોની અંદર બ્રહ્માંડનો આરંભ થયો, કેવી રીતે થયો? પૃથ્વી છે તો પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એના વિશેની માહિતી એની અંદર છે. આ ઉપરાંત જીવન અને મૃત્યુને લગતી કેટલીક માહિતી એની અંદર છે. ભૌતિક, આધ્યાત્મિક, આ ઉપરાંત જ્ઞાન અને પ્રાકૃતિક વિશેની કેટલીક વિવેચનાત્મક માહિતી શેની અંદરથી આપણને મળે છે? ઉપનિષદની અંદરથી. યાદ રાખજો, ઉપનિષદની અંદર શું શું વિગત છે? તો કે બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, જીવન અને મૃત્યુને લગતી વિગતો છે, ભૌતિક અને આધ્યાત્મિક બાબતોને લગતી કેટલીક વિગતો છે, જ્ઞાન અને પ્રકૃતિને લગતી કેટલીક વિવેચનાઓનો પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. ટૂંકમાં ઉપનિષદની અંદર આ ડિટેલ આપણે 1, 2, 3 અને 4 પોઈન્ટ યાદ રાખવાના થાય. બ્રહ્માંડનો આરંભ, જીવન મૃત્યુ, ભૌતિક આધ્યાત્મિક જગત અને જ્ઞાન અને પ્રકૃતિ વિશેની માહિતી શેની અંદર આપેલી છે? ઉપનિષદની અંદર. આ ઉપરાંત એની અંદર સૌથી પ્રાચીન ઉપનિષદો અથવા જે શરૂઆતની અંદર કયા કયા ઉપનિષદોની રચના થયેલી હતી? તો 2 ખાસ યાદ રાખજો. પહેલું છે બૃહાદરણ્ય. કયું છે? બૃહાદરણ્ય. અને બીજું છે છાંદોગ્ય. આ 2 ઉપનિષદો એ શરૂઆતના ઉપનિષદો અથવા જેવી રીતે આપણે કહીએ છીએ ને ભારતનું સૌથી પ્રાચીનતમ ગ્રંથ તરીકે ઋગ્વેદ આપણે જોયું, એવી રીતે શરૂઆતનું ઉપનિષદ કયા છે? તો કે બૃહાદરણ્ય અને છાંદોગ્ય. સૌથી પ્રથમ આ બંને ઉપનિષદોની રચના થયેલી હશે એવું માનવામાં આવે છે. અને મોટાભાગના જે ઉપનિષદો છે એ સંવાદ સ્વરૂપે જોવા મળે છે. એક બીજા વ્યક્તિ જ્યારે વાત કરતા હોય ને એને સંવાદ કહેવાય. હું તમને પ્રશ્ન પૂછું, તમે લોકો મને જવાબ દો છો, અથવા તમારામાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે અને તમે મને આપણા અભ્યાસને રિલેટિવ કોઈ પ્રશ્ન પૂછો ને એનું આપણે સોલ્યુશન લાવીએ, એ સંવાદ થયો. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરે છે એને શું કહેવાય? આપણે સંવાદ કહીશું. તો ઉપનિષદો છે મોટાભાગના કયા સ્વરૂપે જોવા મળે છે? સંવાદ સ્વરૂપે છે. અને શરૂઆતના ઉપનિષદો બૃહાદરણ્ય અને છાંદોયજ્ઞ. આ ઉપરાંત મુક્તિકોની અંદર એવી માહિતી મળે છે કે શરૂઆતથી જ ઉપનિષદ 108 દર્શાવેલા છે. એટલે ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108. એવું કોણ કહે છે? મુક્તિકો. ક્લિયર. ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે ઉપનિષદોની અંદર શેની માહિતી છે? તો કે બ્રહ્માંડનો આરંભ, જીવન મૃત્યુ, ભૌતિક આધ્યાત્મિક અને જ્ઞાન પ્રાકૃતિ વિશેની કેટલીક માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત શરૂઆતના ઉપનિષદો કયા કયા છે? તો કે બૃહાદરણ્ય અને છાંદોયજ્ઞ. આ શરૂઆતના 2 ઉપનિષદો છે. મોટાભાગના ઉપનિષદો છે કયા સ્વરૂપે જોવા મળે છે? તો કે સંવાદ સ્વરૂપે જોવા મળે છે. અને મુક્તિકોએ ઉપનિષદોની સંખ્યા કેટલી દર્શાવેલી છે? 108. આ હતો આપણો વૈદિક સાહિત્યનો એક ભાગ એટલે ઉપનિષદ. એવી રીતે વૈદિક સાહિત્યની અંદર જ એક ભાગ આવે છે બ્રાહ્મણ ગ્રંથો. તો વૈદિક સાહિત્યની અંદર જે બ્રાહ્મણ ગ્રંથો છે એ મોટાભાગના બ્રાહ્મણ ગ્રંથો પદ સ્વરૂપની અંદર કાવ્ય સ્વરૂપે જોવા મળે છે. બ્રાહ્મણ ગ્રંથો શેના સ્વરૂપે જોવા મળે છે? પદ સ્વરૂપે. આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર વેદોના જે મંત્રો છે, આપણે જે વેદ જોયા ને 1028 મંત્રો આપેલા છે ઋગ્વેદની અંદર. તો આ જે મંત્રો છે એના જે અર્થ છે ને, અર્થ એને સમજવાના છે. જો ગાવું હોય તમારે એ મંત્ર અથવા કઈ લય અને તાલ સાથે ગાવો હોય તો સામવેદની અંદર એની માહિતી છે. પણ જો એનો અર્થ સમજવો હોય કે આ મંત્ર શું કહેવા માગે છે તો એની માહિતી આપણને શેની અંદરથી મળશે? બ્રાહ્મણ ગ્રંથોની અંદર. આ ઉપરાંત જે જુદા જુદા યજ્ઞો થાય છે, જે જુદી જુદી વિધિઓ થાય છે એના વિશેની માહિતી પણ શેની અંદર જોવા મળે છે? આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર. ક્લિયર. એટલે બ્રાહ્મણ ગ્રંથો પદ્ય સ્વરૂપની અંદર જોવા મળે છે. વેદોના અર્થ સમજવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
અને યજ્ઞો છે, વિધિઓ છે, એનું માર્ગદર્શન પણ કોણ આપે છે? આ બ્રાહ્મણ ગ્રંથો. એવી રીતે વૈદિક સાહિત્યના જે એક ભાગ છે આરણ્યકો. શું આવે છે? આરણ્યકો. તો કે આરણ્યકોની અંદર આપણે આટલું યાદ રાખવાનું છે, આર્ય પ્લસ આરણ્ય, આશ્રમ, ચિંતન અને તત્વજ્ઞાન, આવા 5 શબ્દો યાદ રાખવાના છે. તો કે જે આર્ય પ્રજા જે સપ્તસિંધુના અંદર આપણે જોઈ હતી, જે વસ્તી હતી, આ પ્રજા આરણ્ય અથવા અરણ્ય, અરણ્યનો અર્થ શું થશે? જંગલ. શું થાય? જંગલ. આર્ય પ્રજા અરણ્યમાં જઈ આશ્રમ બાંધી અને એમણે જે ચિંતન કર્યું, એના કારણે જે તત્વજ્ઞાન મળ્યું, એમાંથી જે મળ્યું ને એને આપણે શું કહીશું? એમાંથી જેની રચના થઈ એને શું કહીશું? આરણ્યકો. ક્લિયર? તો કે આર્ય પ્રજા જંગલમાં જઈ અને આશ્રમ બાંધીને જે ચિંતન કર્યું, મનન કર્યું, એના કારણે જે એમને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું ને તત્વજ્ઞાનના કારણે એમને જે ગ્રંથો લખ્યા એને આપણે શું કહીશું? આરણ્યકો. ટૂંકમાં જે આર્ય પ્રજાએ જે જંગલમાં જઈને જે ગ્રંથોની રચના કરી એમના જ્ઞાનના આધારે એને આપણે શું કહીશું? આરણ્યકો. આ શેનો ભાગ છે? એક વૈદિક સાહિત્યનો. ક્લિયર? અને છેલ્લું આવે છે વેદાંગ. તો વેદાંગની અંદર શેની માહિતી છે? તો શોર્ટમાં યાદ રાખવાનું, વેદાંગને શેનાથી જોખવાનું છે? કર્મથી. આટલું નાનું એવો શબ્દ યાદ રાખવાનો છે, વેદાંગને કર્મથી જોખવો. કર્મ એટલે તો કે વેદાંગની અંદર કર્મકાંડ આપેલા છે, એની અંદર જ્યોતિષશાસ્ત્ર છે, ખગોળશાસ્ત્ર છે અને વ્યાકરણની માહિતી શેની અંદર છે? વેદાંગની અંદર. કેવી રીતે યાદ રાખવાનું છે? કર્મ એટલે શું થશે? કર્મકાંડ. જ એટલે જ્યોતિષશાસ્ત્ર, ખ એટલે ખગોળશાસ્ત્ર અને વા એટલે વ્યાકરણ. ક્લિયર? યાદ રાખવાનું છે. ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગો, આ બધા શું છે? તો કે પ્રાચીન વૈદિક સાહિત્ય છે. પ્રાચીન સમયની અંદર જે સાહિત્ય રચાણું છે એની અંદર આ બધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણે અગાઉ જોઈ ગયા 4 વેદ. એટલે એ પ્રશ્ન આપણને આખે આખો આપણે આ જોયું, આપણું ભારતનું, પ્રાચીન ભારતનું વૈદિક સાહિત્ય. ક્લિયર? હજી એક વખત ફરી વખત આખો વિડીયો રિફર કરીને જોઈ લેજો એટલે વ્યવસ્થિત રીતે સમજ પડી જશે. ક્લિયર? જય ગુરુદેવ.